આદિવાસી સમાજના ઉદ્ધાર માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પીએમ જનમન કાર્યક્રમને લઈ સુરતમાં વિવિધ કેમ્પો યોજનાર હોય જે અંગે કલેક્ટર દ્વારા માહિતી અપાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જનમન યોજના એટલે કે જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની શરૂઆત કરી છે, જેને લઈ સુરતમાં પણ 23 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ કેમ્પોનું આયોજન કરનાર છે। ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમનની પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાન દ્વારા મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે। આ મહાઅભિયાનમાં પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાય વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોની 11 જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત 24,000 કરોડ જેટલો અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાં પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે 11 સુવિધાઓમાં દરેક કુટુંબને પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર બનાવવાનું, વન ધન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા, સ્કિલ તામીલ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવે છે। આ ઉપરાંત આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સિલક સેલ મશીનનો પણ પૂરું પાડવા માટે આ મહાઅભિયાનનો સમાવેશ કરાયો છે, જેમાં સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમનની પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયના ઉમરપાડા તાલુકામાં 36 ગામો, માંડવી તાલુકામાં 23 ગામો, મહુવા તાલુકામાં 25 ગામો, બારડોલી તાલુકામાં 4 ગામો અને માંગરોળ તાલુકામાં 1 ગામ મળી કુલ 89 ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી પીવીટીજી એટલે કે આદિમ જૂથ સમુદાયની કુલ 2,432 કુટુંબો મળી 9,854 વસ્તી ધરાવે છે, જે અંગે સુરતમાં કલેક્ટર સૌરભ પારધી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી પીએમ જનમન અંગે કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે, એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે। આ મહાઅભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં 11 જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજિત 24,000 કરોડની જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર, વનધન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન, આ બધા મળીને જે પૂરું એનું લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે। આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના 36 ગામો, માંડવી તાલુકાના 23 ગામો, મહુવા તાલુકાના 25 ગામો અને બારડોલી તાલુકામાં 4 ગામો અને માંગરોળ તાલુકાના 1 ગામ, આ મળીને 89 ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ 2432 કુટુંબો છે અને વસ્તી છે 9,854 જેટલી વસ્તી ધરાવે છે। આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર 23થી જાન્યુઆરી 24 દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે 145 જેટલા આઈસી કેમ્પ યોજ્યા હતા। એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ, વોલ પોઈન્ટ, હોર્ડિંગ બેનર, કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા, માંડવી તાલુકાના દેવળગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં 2 વનધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે। તદુપરાંત 516 જેટલા પાકા ઘર, 1,070 વીજ જોડાણ, 8,815 જેટલા આધાર કાર્ડ, 5,007 આયુષ્યમાન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 53 લાભાર્થીઓને લાભ આપ્યો છે, કિસાન ક્રેડિટ કાર્ડમાં 4, પીએમ જનધન યોજનામાં 656, માતૃવંદના યોજનામાં 14, 2,288 રાશન કાર્ડ
અને 1564 જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું અને 15/1/24ના દરમિયાન માનનીય PM સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો. હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને 100% આવરી લેવા માટે આપણે 23/8 એટલે આજથી 10/9 સુધીમાં એક IEC કેમ્પ કરવામાં આવેલ છે. એમાં આપણે જે પણ IECને એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે 11 પૈકી જેટલી પણ 11 સુવિધા મેં મેન્શન કરી એ 11 પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિમ જૂથ સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે.